હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 1 જુલાઈ અને 1 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 1 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસની. એ દર વર્ષે 29 જૂને મનાવવામાં આવે છે. બરાબર, દર વર્ષે 29 જૂન આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ મનાવાય. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત છે તો હાલમાં 28 જૂને રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ, 27 જૂન આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસ, 26 જૂન નશીલી દવાઓના દુરુપયોગ અને અવૈધ તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ, 25 જૂન આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ, 23 જૂન સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ મનાવવામાં આવ્યો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણ EIUના ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સમાં ટોપ પર રહ્યું છે? તો મિત્રો વિયના જે છે EIU, બરાબર, એના ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સમાં ટોપ પર રહ્યું છે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં કયા દેશને હરાવી ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો છે? તો ફ્રેન્ડ, તમને બધાને ખ્યાલ હશે, ભારતે સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું. ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું અને T20 વર્લ્ડ કપ 2024 જીતી લીધું છે. ફ્રેન્ડ, T20 વર્લ્ડ કપ પર આપણે અલગથી એક વિડીયો બનાવ્યો છે, એ તમારે ખાસ જોઈ લેવો, ગઈકાલે અપલોડ કર્યો. હાલમાં કોને યુરોપીય પરિષદના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ છે? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં એન્ટોનિયો કોસ્ટા. એન્ટોનિયો કોસ્ટાની યુરોપીય પરિષદના અધ્યક્ષ તરીકે હાલમાં પસંદગી કરવામાં આવી, એન્ટોનિયો કોસ્ટાની. મિત્રો હાલમાં નવીન ચંદ્ર ઝા SBI જનરલ ઇન્સ્યોરન્સના MD બન્યા. NTAના મહાનિદેશક બન્યા છે પ્રદીપસિંહ ખરોલા. ગૌરવ બેનર્જી સોની પિક્ચર્સના MD અને CEO બન્યા. મૃણાલ કુમાર દાસ ઉપભોક્તા વિભાગમાં નિદેશક બન્યા. મનોજ જૈન ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના અધ્યક્ષ અને MD બન્યા છે. સંજય મારીવાલા IMC ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષના રૂપમાં પદભાર સંભાળ્યો. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD અને હાઈકોર્ટની તમામ એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે અયોધ્યા GK, T20 વર્લ્ડ કપ, IPL, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કોણે માઇક્રોસોફ્ટ ટ્રેનિંગ સર્વિસીસ પાર્ટનર ઓફ ધ યર પુરસ્કાર જીત્યો છે? હાલમાં ક્યાં SCO વાર્ષિક શિખર સંમેલનનું આયોજન થશે? તો મિત્રો SCO એટલે કે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, બરાબર. SCOની સ્થાપના થઈ હતી વર્ષ 2001માં અને એનું મિત્રો આ જે શિખર સંમેલન છે એ થશે હાલમાં અસ્તાના ખાતે, બરાબર, અસ્તાના ખાતે થશે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ઉત્તર પ્રદેશમાં ક્યાં બાયોપ્લાસ્ટિક પાર્ક સ્થાપિત કરાશે? તો યુપીની અંદર બાયોપ્લાસ્ટિક પાર્ક ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં લખીમપુર ખીરી, બરાબર, લખીમપુર ખીરી ખાતે બાયોપ્લાસ્ટિક પાર્ક સ્થાપિત કરાશે. હાલમાં કોણ ટેક મહિન્દ્રા ગ્લોબલ ચેસ લીગના બીજા સંસ્કરણની મેજબાની કરશે? તો ટેક મહિન્દ્રા ગ્લોબલ ચેસ લીગના બીજા સંસ્કરણની મેજબાની કોણ કરશે? તો મિત્રો એ કરશે ન્યુયોર્ક જે છે એ ટેક મહિન્દ્રા ગ્લોબલ ચેસ લીગ, સોરી ફ્રેન્ડ, ન્યુયોર્ક નહીં પણ લંડન જે છે એ લંડન કરશે, બરાબર. ટેક મહિન્દ્રા ગ્લોબલ ચેસ લીગના બીજા સંસ્કરણની મેજબાની કરશે લંડન. 10 દિવસ મિત્રો આનું આયોજન થશે, 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર 2024 સુધી, બરાબર, 3થી 12 ઓક્ટોબર. હાલમાં કયા ભારતીય ક્રિકેટરે T20 ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે? તો T20 ક્રિકેટમાંથી સંન્યાસ કોણે લીધો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા. 3 ક્રિકેટર મિત્રો, મહાન ક્રિકેટર, આપણી જે જનરેશન છે એમણે જોતા મોટા થયા છે. આ ત્રણે જે ક્રિકેટર છે એમણે T20 ક્રિકેટમાંથી હાલમાં સંન્યાસ લઈ લીધો. હાલમાં કઈ બેંકે ભારતના ગ્રીન હાઇડ્રોજન અભિયાન માટે $1.5 મિલિયન ઋણ મંજૂરી આપી છે? તો
ભારતના ગ્રીન હાઇડ્રોજન અભિયાન માટે $1.5 મિલિયન ઋણ મંજૂરી કોણે આપી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર કોણે આપી છે? વર્લ્ડ બેન્કે. કોણે આપી છે મિત્રો? વર્લ્ડ બેન્કે આપી છે, બરાબર. વર્લ્ડ બેન્ક રાઈટ આન્સર છે આમાં, વર્લ્ડ બેન્કે આપી છે. હવે વર્લ્ડ બેંકની સ્થાપના 1944માં થઈ, એનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ખાતે આવેલું છે અને અધ્યક્ષ છે મિત્રો અજય બંગા. હાલમાં બેંક ઓફ બરોડાએ કોને પોતાના બ્રાન્ડ એન્ડોર્સર બનાવ્યા છે? તો બેંક ઓફ બરોડા દ્વારા કોને બ્રાન્ડ એન્ડોર્સર બનાવવામાં આવ્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સુમિત નાંગલને, બરાબર. સુમિત નાંગલ આમાં રાઈટ આન્સર થશે. સુમિત નાંગલને બનાવવામાં આવ્યા છે બેંક ઓફ બરોડા દ્વારા. હાલમાં મધ્ય રેલવે ક્યાં ફ્લોટિંગ સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યો છે? તો મધ્ય રેલવે દ્વારા ફ્લોટિંગ સોલર પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં મહારાષ્ટ્ર ખાતે, બરાબર. મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું. મહારાષ્ટ્રના સીએમ મિત્રો, મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે, બરાબર. મધ્ય રેલવે આ ફ્લોટિંગ સોલર પ્લાન્ટ શા માટે સ્થાપિત કર્યો? પ્રદૂષણને ઓછું કરવા માટે. મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે, બરાબર. ભારતીય રેલવે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા એના માટે સેન્ટ્રલ રેલવે પહેલી વખત ફ્લોટિંગ સોલર પ્લાન્ટ ઇન્સ્ટોલ કર્યો. આ પ્લાન્ટ પશ્ચિમ ઘાટમાં ઇગતપુરી સરોવર પર ઇન્સ્ટોલ કરાયો છે. રેલવે ગ્રીન અર્થ અંતર્ગત આ કદમ ઉઠાવ્યો. હાલમાં કયો દેશ દુનિયાનો સૌથી મોટો ઘરેલું વિમાનન બજાર બન્યો છે? તો દુનિયાનો સૌથી મોટો ઘરેલું વિમાનન બજાર કોણ બન્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં અમેરિકા દેશ. કયો દેશ? અમેરિકા જે છે એ નંબર 1 છે, ચીન નંબર 2 છે, ભારત મિત્રો નંબર 3 છે. ભારત જે છે 3 નંબર છે, અમેરિકા નંબર 1. હવે અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી, અમેરિકાની કરન્સી છે US ડોલર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ, આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીને પ્રોત્સાહન આપવા $11,60,000 સહાય આપ્યો છે? તો યુનાઇટેડ નેશન્સમાં હિન્દીને પ્રોત્સાહન આપવા માટે $11,60,000 સહાય કોણે મોકલી? ભારતે મોકલી છે. ભારત આમાં રાઈટ આન્સર છે. મિત્રો વાત કરીએ હવે ભારતની, બરાબર. આપણે બધા ભારતીય છે તો ભારતની વાત કરીએ. ભારત દુનિયામાં ત્રીજો સૌથી મોટો એરલાઇન માર્કેટ બન્યો. ભારત અને કંબોડિયા વચ્ચે સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન સેવા શરૂ થઈ. ભારત બહુરાષ્ટ્રીય વાયુ અભ્યાસ તરંગ શક્તિની મેજબાની કરશે. પોતાને ડીપ સી મિશન લાગુ કરવાવાળો છઠ્ઠો દેશ ભારત બન્યો છે. ભારત અને UAE સ્થાનિક મુદ્રામાં વેપાર કરવાની જાહેરાત કરી છે. હાલમાં IMF AI તૈયારી ઇન્ડેક્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કોણ? સિંગાપુર. હાલમાં ક્યાં ન્યાય આપવા માટે પ્રથમ ગવાહ સંરક્ષણ યોજના શરૂ થઈ? તો તમને બધાને ખ્યાલ હશે કોઈ બી જગ્યાએ મિત્રો ગવાહ જે હોય છે એના પર જાનલેવા હુમલા થતા હોય છે, તો એને બચાવવા માટે હાલમાં કઈ સરકારે? અસમ સરકાર જે છે મિત્રો એમણે ગવાહ સંરક્ષણ યોજના એટલે કે ગવાહને સંરક્ષણ આપવામાં આવશે. તો અસમ રાઈટ આન્સર છે. અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા. અસમના રાજ્યપાલ કોણ છે મિત્રો? ગુલાબચંદ કટારિયા. અસમનું કેપિટલ છે દિસપુર. હાલમાં અસમના જોરહાટમાં PM મોદીએ લાચિત બોરફુકનની 125 ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. PM મોદી અસમ અને અરુણાચલ પ્રદેશને જોડવાવાળી સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. સેલા ટનલ. હાલમાં ભારત અને કયા દેશે સીમા પાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે કરાર કર્યો છે? તો મિત્રો ભારત અને નેપાળે સીમા પાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે કરાર કર્યો. નેપાળના PM છે પુષ્પકમલ દહલ પ્રચંડ. નેપાળના પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. નેપાળનું કેપિટલ છે કાઠમાડું. વિદ્યાર્થી મિત્રો વાત કરીએ રિવિઝન 30 જૂનની. રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ 28 જૂને મનાવાય છે. કોણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ડબલ સેન્ચુરી મારી? શેફાલી વર્માએ, બરાબર. મહિલા ક્રિકેટ ઇતિહાસમાં મહિલા ટેસ્ટ ક્રિકેટમાં 600 રન બનાવનાર દેશ પ્રથમ બન્યું છે ભારત. બ્લિંક એક્સ એ ક્યાં જેન AI લેબ લોન્ચ કરી છે? તો મિત્રો મુંબઈ રાઈટ આન્સર છે. કયા દેશે નવા સૈન્ય અભ્યાસ અજ્મ એ ઇસ્તેહકામની શરૂઆત કરી? તો મિત્રો એ પાકિસ્તાને કરી. કોણે 2024નો કોમનવેલ્થ લઘુકથા એવોર્ડ જીત્યો છે? તો મિત્રો સંજના ઠાકુરે જીત્યો. કયા ટાઈગર રિઝર્વમાં વનાગ્રી માટે પહેલી ઉન્નત AI પ્રણાલી શરૂ થઈ? તો પેન્ચ ટાઈગર રિઝર્વ રાઈટ આન્સર છે. મ્યુઝિક ફેસ્ટિવલ ગ્લાસ્ટનબરી ફેસ્ટની ઉજવણી કયા દેશમાં કરાઈ? તો બ્રિટન રાઈટ આન્સર છે મિત્રો. આમાં હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ
એરિયલ ટાર્ગેટ અભ્યાસનો વિકાસ પરીક્ષણ ક્યાં પૂરો થયો? ઓડિશા ખાતે. વિશ્વમાં પહેલી વખત કયા દેશમાં ગેસીય પશુઓ પર ઉત્સર્જન ટેક્સ લગાવવામાં આવ્યો? તો ડેનમાર્ક રાઈટ આન્સર છે. કોણ 12મા વિશ્વ હિન્દી સન્માનની સન્માનિત થયા? ડૉક્ટર ઉષા ઠાકુર. પ્લાસ્ટિક વેસ્ટ રોડવાળો બીજો મિલિટરી સ્ટેશન કયો બન્યો છે? તો જયપુર રાઈટ આન્સર છે. ટાટા સન્સ ક્યાં 650 કરોડ રૂપિયાની લાગતથી મંદિર મ્યુઝિયમ બનાવશે? અયોધ્યામાં બનાવશે. ભારતીય લોક અને જનજાતીય કલા પ્રદર્શની હુનરનું આયોજન ક્યાં થયું છે? દુબઈ ખાતે થયું છે. દક્ષિણ કોરિયા, જાપાન અને કયા દેશે ત્રિપક્ષીય બહુ ડોમેન અભ્યાસ શરૂ કર્યું? તો અમેરિકા રાઈટ આન્સર છે. કયો દેશ FATFની ગ્રે લિસ્ટથી બહાર થયું? તો તુર્કી. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં PEN પિન્ટર પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરાયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અરુંધતી રોયને. આજનો પ્રશ્ન છે ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.